તો ખેડૂત મિત્રો, આ છે અમારા બ્લોક નંબર 2 નું જીરું અને આજે તારીખ છે 28 ડિસેમ્બર 2025 અને આ જીરુંને 1.5 મહિનો થઈ ગયો છે વાવ્યું એનો, એટલે કે 12 નવેમ્બરે આ જીરું કોરવણ પિયત અમે વાવી અને પાયું હતું, એટલે કે આજે 1.5 મહિનાનું થયું છે, એટલે 45 દિવસનું. તો મિત્રો, આ જીરાની અંદર અમારે આ જમીનમાં 45 દિવસ આજુબાજુનું જીરું હોય ને અમારે પિયત આપવું પડે છે, કારણ કે આ જમીનમાં તાણ પડી જાય છે. આશી અને કરાળ બેકડ જમીન છે, એટલે આમાં પિયત અમે આવડા જીરામાં આપી છીએ. આ જીરામાં પિયત આપ્યા પછી અમુક છોડ પીળા થઈ અને પાન વાંકા વળી જાય, ડાળીયું વાંકું વળી જાય, આવી રીતનો અમુક છોડમાં પ્રશ્ન બને છે. તો એના નિયંત્રણ માટે સારી દવા, રિઝલ્ટવાળી દવા અને કઈ દવા છે એ આગળ આવીને માહિતી આપશું, તો વિડીયો જોતા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આ છે અમારું જીરું બ્લોક નંબર 2 ની અંદર, અને બ્લોક નંબર 2 વીઘા જેટલું છે. તો આ જીરું અમે પાઈ દીધું છે. આની અંદર ફુકારાનો પ્રશ્ન બિલકુલ હતો જ નહીં, એટલે પાઈ દીધું. અને પાયા પછી તમે જુઓ ગ્રીનરી અને છોડનો વિકાસ ને વધ કમ્પ્લીટ ખૂબ સરસ છે. અને પાણી પાયા પછી આ બ્લોક નંબર 2 ની અંદર આ 2 વીઘામાં પ્રશ્ન એવો બને છે કે જ્યારે છોડ દોડવા આવે, ફૂલડા આવે, ત્યારે અમે પિયતામાં આપીએ છીએ દર વર્ષે, કારણ કે આ જમીન થોડીક આછી છે, બેકડ, અને જમીન જલ્દી વાવઠી જાય ને તાણ થોડીક પડી જાય એટલે લંઘાય આમાં, એટલે આમાં પિયત એક વધારે આપીએ છીએ આવડું જીરું થાય ત્યારે. તો મિત્રો, પિયત આપ્યા પછી અમુક છોડ પીળા થાય અને આમ વાંકા વળી જાય, ડોકા એના પાંદડા વાંકા વળી જાય, આવી રીતના છોડ થાય છે. અને આખો છોડ પીળો થઈ જાય પછી એમાં કોઈ જાતનો વિકાસ ન થાય અને દાણા પણ ન બને. આવી રીતના અમુક કોક છોડ પહેલાં થવાની શરૂઆત થાય. હજી અહીંયા ક્યાંય નથી, પણ ઉપર જે ધોરિયાની જગ્યાએ નાકા બાજુ અમુક છોડ જોવા મળ્યા. અને આ પ્રશ્ન દર વર્ષે અમારે બને જ છે. અને આ રોગને કહેવાય છે પીળિયો વાયરસ. તો પીળિયા વાયરસમાં સારામાં સારું જો આપણે રિઝલ્ટ જોતું હોય 100%, જેમ કે અમે દર વર્ષે આ રોગમાં નિયંત્રણ માટે રિઝલ્ટ લઈએ છીએ, અને અનુભવ પણ થઈ ગયો છે કે ભાઈ આમાં આ દવા જ વધુ કામ કરે છે. તો મિત્રો, એના માટે છે BSFનું પ્રાયક્ઝર, અને સાથે આવડી નાની પડીકી આવે ટેપ્રોસાયક્લિન, જે વાયરસજન્ય રોગ હોય એના માટે વધારે કામ કરતું હોય છે. અને BSFનું પ્રાયક્ઝર અને સાથે આ વાયરસની પડીકી, એક પડીકીના 2 થી 3 પંપ કરી શકાય. અને BSFનું માપ 12 ગ્રામ રાખ્યું છે એક પંપની અંદર, અને સાથે ટીકર. તો આ બંને દવાનો છંટકાવ લઈ રહ્યા છે, અને આમાં રિઝલ્ટ પણ મળે છે. અને પીળિયા વાયરસના છોડવા જે અમુક છોડ પીળા થઈને બગડી જતા હોય એમાં પણ રિઝલ્ટ મળે છે. તો આ છંટકાવ અમે લઈ રહ્યા છીએ, અને આગળ જઈ અને નાકા બાજુ જઈને તમને હું છોડ બતાવીશ કે આ છોડ આવી રીતના પીળા થઈ જાય છે, આ વાયરસજન્ય રોગ છે. તો મિત્રો, હવે એ શેઢે હું સાંટતો જાઉં અને ત્યાં જઈને તમને એ છોડ બતાવીશ. તો મિત્રો, આ છે જીરાનો ઉપરનો ભાગ, એટલે કે ધોરિયા બાજુનો, આપણે નાકા વળીને જે જીરું પાતા હોય એ ઉપરનો ભાગ છે. અને એ ભાગમાં અમુક છોડ પીળા થઈ અને આવી રીતના પીળિયા વાયરસના જોવા મળે છે. તો હું તમને છેટે આવી અને વિગતવાર બધા છોડ બતાવીશ અને વિગતવાર માહિતી આપીશ કે કેવી રીતના પીળા છોડ થાય છે અને પીળિયો વાયરસ કેને કહેવાય, અને એના નિયંત્રણ માટે આપણે તો માવજત લઈ રહ્યા છીએ અમે. તો મિત્રો, હવે આવી ગયા છીએ આ નાકાની સાઈડ, ધોરિયા સાઈડ, જે નાકું વાળીને આપણે જીરું પાતા હોય એ સાઈડ આવી ગયા છીએ. આ સાઈડથી પણ આવી રીતનું જીરું દેખાય છે. ને આમાં તમને હું બતાવું, અમુક છોડ પીળો થઈ અને પાંદ વાંકા વળી જાય. આ છે વાયરસજન્ય રોગ, પીળિયો વાયરસ, જે તમે જોઈ રહ્યા છો. આવી રીતનો છોડ થઈ જાય આખો, અને હવે જે આ ડોકાના પાન છે ઉપર એ વાંકા વળી જશે ને એમાં ફૂલ આવશે, પણ એના દાણા નહીં બને. અને છોડ થોડો ઘણો મોટોય થશે, પણ આખો પીળો રહેશે અને દાણા નહીં બને. હજી તમને બીજો છોડ બતાવું.
આ જે છોડ છે આ કમ્પ્લીટ સારા એવા છોડ છે. એની જ બાજુમાં એક છોડ આવી રીતનો થઈ ગયો છે. આ ડાળી પણ નીચે નમી ગઈ છે. આવી રીતના પાન વાંકા વળી જાય, ટૂંકમાં ગુંડલા વળી જાય એમ. હજી તમને બીજો છોડ બતાવું. આવી રીતનો તમે જોઈ શકો આ પાન પણ આના વાંકા વળી ગયા છે. અને આ છોડમાં પણ થોડી ઘણી અસર છે. આ ડોકામાં પણ ડાળીનું જે ડોકું છે આ એમાં પણ પાન પીળા થઈ અને પાન વાંકા વળી ગયા છે. હજી અહીંયા પણ તમને બતાવું. આ જે છોડ છે આવી રીતના હજી આ શરૂઆત જ છે. થોડોક ટાઈમ જાય અને આપણે માવજત આના વિશે ન લઈ તો આ છોડ વધારે આખો પીળો પડી જાય. જે તમે જોઈ રહ્યા છો છોડની ડાળી વાંકી વળી જાય, પાંદે વાંકા વળી જાય. આ છે વાયરસજન્ય રોગ. તમે આમાં જોઈ રહ્યા છો અમુક ડાળી વાંકી વળી જાય છે. એમાં છે વાયરસની અસર, પીળીઓ વાયરસ. તો મિત્રો આના નિયંત્રણ માટે દર વર્ષે અમે BSFનું પ્રાયક્ઝર અને સાથે સ્ટેપ્રોસાયક્લિન જે વાયરસ માટેની પડીકી આવે છે એના અમે એક પડીકીના 2 થી 3 પંપ કરી અને છંટકાવ લઈએ. એટલે આ જે પીળિયા વાયરસના અમુક છોડ થતા હોય એ ન્યા અટકી જાય, પછી નવા છોડ નથી થતા. પણ છંટકાવ આપણે વહેલી તકે લઈ લેવો પડે. જો થોડું ઘણું મોડું કરીએ તો આ છોડની સંખ્યા આવી વધતી જાય પીળિયા વાયરસની. તો મિત્રો આવી રીતનું છે આ જીરું બ્લોક નંબર 2નું. અને બ્લોક નંબર 1ની અંદર પણ જીરું આવું જ છે, પણ એમાં અમુક જગ્યાએ જે આની પહેલાં પિયત આપ્યું ત્યાર પછી મગફળીનો સા આવે એ જગ્યાએ થોડો ક્યાંક હૂકો જણાનો દેખાણો, હૂકો થોડોક. એટલે એમાં આ પિયત નથી આપ્યું અને આમાં આ સહેલું પિયત આપી દીધું છે. આવડું જીરું છે, આમાં ક્યાંય હૂકો નથી. એટલે આમાં સહેલું પિયત આપી દીધું છે. અને અમુક છોડ જે પીળિયા વાયરસના દેખાણા એટલે આ રીતનો છંટકાવ અમે પિયત પછી લઈ રહ્યા છીએ. અને પિયતમાં બેક્ટેરિયા જ અમે આપ્યા હતા, પિયત સાથે પાયા હતા, ટારપોટેક. અને સાથે માઇકોરાજા હતું, ક્યુરેટિવનું જે માઇક્રા આવે એ. તો મિત્રો આવી રીતનું જીરું છે ને. હવે હું છાંટવા માંડું દવા, પછી આપણે આના પછીના વિડીયોમાં બ્લોક નંબર 1નું જીરું બતાવશું. તો મિત્રો બ્લોક નંબર 1નું જીરું પણ આના જેવું જ છે, પણ એમાં અત્યારે પિયત અમે નથી આપ્યું કારણ કે એમાં થોડો હુકાની અસર હતી. તો એ જીરું અને એમાં શું પોઝિશન છે, એમાં કઈ માવજત લઈશું એ આના પછીના વિડીયોમાં બતાવશું. તો વિડીયો અમારા જોતા રહેજો. મિત્રો આવી રીતનો છંટકાવ લઈ લીધો છે ને આમાં રિઝલ્ટ મળે જ છે. કારણ કે અમે 5 વર્ષથી જે કોઈ ખેડૂત મિત્ર મારા જાણીતા હોય એ મને ફોન કરીને કહે કે ભાઈ અમારે પીળા છોડવા અમુક થાય છે અને પાન વળી જાય, ગુંડલા વળી જાય છે. આવી રીતના છોડ છે એટલે હું એને કહું કે ભાઈ આ પીળીઓ વાયરસ છે અને આમાં BSFનું પ્રાયક્ઝર અને ટેપ્રોસાયક્લિન જે પડી ગયા આવે વાયરસની, આ બંને સાથે નાખી અને સાથે ટીકર નાખો. એટલે આવી રીતનું ભલામણ હું કરતો એટલે રિઝલ્ટ બધાને મળે છે. અને ત્યાર પછી હું ગમે ત્યારે એને પૂછું કે ભાઈ ઓલી દવામાં કેમ થયું, રિઝલ્ટ મળ્યું કે નહીં? તો કે ના 100% રિઝલ્ટ મળ્યું. ત્યાર પછી નવા કોઈ છોડવા પીળા નથી થતા. અને જે પીળા થઈ ગયા છે એ સુધરશે નહીં, પણ એમાં નવા છોડ જે પીળા થતા હોય, છોડની સંખ્યા વધતી હોય પીળા થવાની, આ રોગ અટકી જાય છે. તો મિત્રો આવી રીતના આમાં રિઝલ્ટ મળે છે. તો કોઈ ખેડૂત મિત્રને આ રીતનો પ્રશ્ન હોય પીળા છોડવા થવાનો, તો BSFનું પ્રાયક્ઝર અને ટેપ્રોસાયક્લિન જે પડીકી આવે વાયરસની આવડી, એમાં 2 થી 3 પંપ એક પડીકીના કરી અને સાથે BSFનું પ્રાયક્ઝર 12 ml નાખવાનું અને સાથે સ્ટીકર 5 ml નાખવાનું. તો આવી રીતનો છંટકાવ લઈ લઈશું તો આમાં રિઝલ્ટ મળશે અને રોગ પણ અટકી જાય. તો મિત્રો આવી રીતની
માહિતી સાથેના અમારા વિડીયો જોતા રહેજો અને જે કોઈ મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા વિડીયો તાત્કાલિક તમને મળતા રહે. મિત્રો મળશું હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે, અને જીરું પણ બતાવતા રહીશું શું પોઝિશનમાં છે. તો આવી રીતના વિડીયો અમારા જોતા રહેજો. વિડીયો પૂરો કરવી તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.